કોંગ્રેસના ભરતસિંહ સોલંકી જેઓનો ગૃહ કંકાસ ફરી એક વખત જગજાહેર થયો છે। આ વખતે પણ આ જગજાહેર થયેલો ઘર કંકાસ કે જેના સીસીટીવી સામે આવ્યા છે। પ્રદેશ કોંગ્રેસના વરિષ્ઠ નેતા છે અને પૂર્વ કેન્દ્રીય મંત્રી છે ભરતસિંહ સોલંકી। આણંદ વિદ્યાનગર રોડ ઉપર જાહેરમાં ભરતસિંહ સોલંકીના પત્ની અને મહિલા મિત્રની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ। આઈસ્ક્રીમ પાર્લરની બહાર થયેલી જે ઉગ્ર બોલાચાલી છે તેના સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા છે। લાંબા સમય સુધી ભરતસિંહ સોલંકીના પત્ની અને મહિલા મિત્રની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ। ઉગ્ર બોલાચાલી બાદ ભરતસિંહ સોલંકીના મહિલા મિત્રએ પોલીસ મથક લઈને પહોંચ્યા અને જ્યાં ભરતસિંહની મહિલા મિત્રએ ભરતસિંહના પત્ની વિરુદ્ધ પોલીસમાં અરજી પણ આપી હોવાની માહિતી છે। જો કે પોલીસ તરફથી હજુ સુધી આ ઘટના અંગે કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી। ઘટનાની જાણ થતાં કોંગ્રેસના આગેવાનો હોદ્દેદારો આણંદ ટાઉન પોલીસ સ્ટેશન પહોંચ્યા। ભરતસિંહ સોલંકી તેમના પત્ની વચ્ચેનો વિવાદ હાલ તો કોર્ટમાં છે। અગાઉ પણ ઘરમાં ઘૂસી ભરતસિંહ સોલંકીના પત્નીએ તેમની મહિલા મિત્રને મેથીપાક ચખાડ્યો હતો, જેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો।